જે આ વર્ષે કેન્દ્રીય બજેટમાં દિવસે પહેલું રજૂ કરવામાં આવે છે। સૂત્રો જણાવે કે એક રાષ્ટ્રપતિનું સંબોધન 28 જાન્યુઆરીથી કરવામાં આવશે। 29 જાન્યુઆરીમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે। 30 જાન્યુઆરીથી નાણામંત્રી નિર્મલા સીતારામન સંસદમાં જે નવી બજેટ રજૂ કરશે। સીતારામન 30 જાન્યુઆરીથી બજેટ રજૂ કરશે। સૂત્રો જણાવ્યા અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીને બદલે 30 જાન્યુઆરી 2024ના રોજ શુક્રવારના રોજ બજેટ રજૂ કરશે। આ સ્થિતિમાં તેને રેકોર્ડ બતાવે છે કે દેશમાં પહેલી વાર બનશે જ્યારે નાણામંત્રી સીતારામન 30 જાન્યુઆરીથી બજેટનું રજૂ કરશે। આગામી વનમાં 2017થી પરંપરા મુજબ દર વર્ષે 1 ફેબ્રુઆરીથી પૂર્ણ બજેટ કરવાની અપેક્ષા રાખવામાં 1 ફેબ્રુઆરીથી રવિવારે આ ત્રીજી બજેટમાં તારીખ કરવામાં આવેલી, જેમાંથી 1 ફેબ્રુઆરી પછીનો 1 ફેબ્રુઆરી પહેલા 2 દિવસ રજૂ કરવામાં આવ્યો। ચાલો જાણીએ કે નાણામંત્રી નિર્મલા સીતારામન આ અનોખા રેકોર્ડ ઉપરાંત અન્ય ખાસ રેકોર્ડ થયા છે। દેશનું પહેલું પેપરલેસ બજેટમાં નાણામંત્રી સીતારામણે પેપરલેસ બજેટ રજૂ કર્યું ત્યારે રહસ્યો કે નવી પરંપરા શરૂ કરવામાંથી કોરોના મહામારી દરમિયાન 2021માં 1 ફેબ્રુઆરીમાં ભારતનું પહેલું પેપરલેસ બજેટ રજૂ કર્યું। કોરોના મહામારીને કારણે જે ડિજિટલ ઇન્ડિયા અમલમાં આવ્યું હતું, જે આ પેપરમાં બજેટ કાગળનો ઉપયોગ ઘટાડવા અને ઐતિહાસિક પગલું હતું। ત્યારબાદ નાણાકીય જેમાંથી વહી ખાતાને બદલે મેડ અને ઇન્ટરનેટ ટેબલ અને જેમાંથી પેપરલેસ રજૂ કર્યું, ત્યારથી નવી પરંપરા અને તેમાંથી નાણાં ફક્ત પેપરલેસ બજેટ રજૂ કરે। નાણામંત્રી નિર્મલા સીતારામન ભારતના પહેલા નાણામંત્રી તરીકે સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ધરાવે છે। બજેટમાં રજૂ કર્યા હતા 2024માં નાણામંત્રી નિર્મલા સીતારામન સંસદમાં રેકોર્ડ કરીને બજેટમાંથી નોંધાયેલ તેમણે 2019માં બજેટ રજૂ કર્યા હતા। તેમણે મોરારજી દેસાઈમાં રેકોર્ડ પણ તોડ્યો હતો, જ્યાં આપણે નાણામંત્રી સીતારામન 2019 તેમણે પહેલા બજેટ રજૂ કર્યું, ત્યારબાદ તેમણે બજેટમાંથી કરેલ જેમાંથી મોરારજી દેસાઈમાં સતત બીજી બજેટ રજૂ કરવામાં આવે રેકોર્ડ તોડ્યો છે। 30 જાન્યુઆરી 2024ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામન સતત નવી વખત બજેટ રજૂ કરવાના છે।